હેલો સ્ટુડન્ટ્સ, તો ફાલ્કન એકેડેમીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. રમઝાન ચાલતું હોવાથી થોડું લેટ થયું, 3-4 દિવસનો ગેપ પડ્યો, પરંતુ વાંધો નહીં, હજુ તો મેથ્સના પેપરને ઘણી વાર છે. રહી વાત વિજ્ઞાનની, તો વિજ્ઞાનમાં એકચ્યુઅલી એક તો રમઝાન ચાલુ થઈ ગયું, બીજું કે જે વિજ્ઞાનના શિક્ષક જે તમને વિજ્ઞાનના વિડીયો બનાવીને આપવાના હતા, એમની તબિયત થોડી ખરાબ હતી, જેના કારણે અમે વિજ્ઞાનના વિડીયો બનાવી ના શક્યા. પરંતુ અમે કોશિશ કરી રહ્યા છીએ કે તમને વિજ્ઞાનના કમસે કમ આઈએમપી પ્રશ્નો આજ રાત સુધીમાં આપી દેવામાં આવે, અથવા વધારેમાં વધારે કાલ સવાર સુધીમાં. બરાબર, કે જેથી તમે એટલીસ્ટ વિજ્ઞાનની જે લોકોની તૈયારી સારી એવી છે એ લોકો માટે તો કોઈ વાંધો નથી, પરંતુ જે લોકો અત્યાર સુધી તૈયારી નથી કરી એ લોકો એટલીસ્ટ વિજ્ઞાનમાં પાસ થઈ શકે. ઓકે, ગણિતની સિરીઝ તમને જે વાયદો કર્યો હતો એ પૂરું કરવામાં આવશે. ગણિતનું પેપરને હજી ઘણી વાર છે, અને પેપર પછી પણ, મતલબ વિજ્ઞાનનું પેપર 28 તારીખે છે, એના પછી ગણિતનું પેપર છે, એના વચ્ચે 4 દિવસનો ગેપ છે. તો એનો કોઈ વાંધો નથી. મેં તમને જે એક માર્ક્સના કીધા હતા એ પણ હું તમને કરાવીશ, પણ એ તે વખતે કરાવીશ જ્યારે તમારી એક્ઝામના જે દિવસો છે ને એના ટાઈમ પર કરાવીશ. અને આટલા દિવસ સુધીમાં, મતલબ કે હું રોજ એક બે વિડીયો મૂકતો રહીશ, એની તમે ચિંતા ના કરો. ગણિત તમને મળી જશે, અને ગણિતના વચ્ચે ઇનફ ગેપ છે કે જેથી તમે પાસ થઈ શકો. જે લોકોએ સારી તૈયારી કરી છે એમને રિવિઝન માટે વિડીયો જોવો હોય તો એ લોકો પણ જોઈ શકે છે. ઓકે, તો ચલો આપણે ક્યાં હતા? તો સંભાવનામાં આપણે પહેલાં તો બેઝિક ડેફિનેશન જોઈ હતી, મતલબ વ્યાખ્યા જોઈ હતી, અને ત્યાર પછી આપણે વાત કરી હતી સંભાવનાના નોર્મલ એક્ઝામ્પલ્સની. ત્યાર પછી આપણે સિક્કાને ઉછાળવાવાળા એક્ઝામ્પલ્સની વાત કરી હતી. હવે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પાસાવાળા દાખલાની. ઓકે, તો ચલો, સ્ક્રીન તમને દેખાઈ જ ગઈ હશે કે પાસાવાળા દાખલાની વાત છે. તો મુખ્યત્વે ધોરણ 10માં પાસાવાળા 2 પ્રકારના દાખલા પૂછાતા હોય છે. એક તો પાસો એક વખત ઉછાળવામાં આવે, મતલબ જે વર્ડ, કયા શબ્દો વાપરવામાં આવે છે એ હું લખી રહ્યો છું. શબ્દો પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, બરાબર. બીજો શબ્દ બને છે એક પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે. પછી ત્યાંથી ચાલ્યા એક હજુ શબ્દ એવો બને છે કે 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બરાબર, આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આ જે 2 છે, બીજું અને ત્રીજું, એક પાસાને 2 વાર ઉછાળવામાં આવે અથવા 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે, આ બંને સરખા થશે. આ કોઈ અલગ વસ્તુ નથી, આ એક જ વસ્તુ છે. ઓકે, આટલી તમને ખબર પડી ગઈ હશે, આશા રાખું છું. બરાબર, આ કોઈ જે એક પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે, આ એક જ વસ્તુ છે, કોઈ અલગ વસ્તુ, કોઈ નવી વસ્તુ નથી. ઠીક છે, તો ચલો જોઈએ કે પાસાને એક વાર ઉછાળવામાં આવે તો શું થાય, પાસાને 2 વાર ઉછાળવામાં આવે તો શું થાય, અથવા 2 પાસાને એક વાર ઉછાળવામાં આવે તો શું થાય. સોરી, તો ધારી લો કે એક પાસાને એક વાર ઉછાળવામાં આવે છે. એક પાસાને એક વાર ઉછાળવામાં આવે છે. તો પાસા પર મળતા અંકો, સૌથી પહેલા તો શું, પાસા પર મળતા અંકો, કયા કયા પાસા પર અંકો મળી શકે? તો અથવા હું એવું લખું છું, મળતા પરિણામો. તો મળતા પરિણામો કયા હોઈ શકે? તો બહુ ઈઝી છે. કાં તો 1 હોઈ શકે, કાં તો 2 હોઈ શકે, કાં તો 3 હોઈ શકે, કાં તો 4 હોઈ શકે, કાં તો 5 હોઈ શકે, કાં તો 6 હોઈ શકે. બરાબર, આટલા મળતા પરિણામો હોઈ શકે, બીજા કોઈ હોઈ શકે નહીં. ઓકે, તો આ એક પાસાને એક વાર ઉછાળવામાં આવે છે એની વાત કરવામાં આવી છે. હવે આપણે આનો દાખલો જોઈ લઈએ, પછી વાત કરીએ કે પાસાને 2 વાર ઉછાળવામાં આવે તો શું થાય. સૌથી પહેલા આપણે આનો દાખલો જોઈ લઈએ.
ચલો એક્ઝામ્પલ. તો મારા પાસે અમુક એક્ઝામ્પલ છે, હું લખું છું એક્ઝામ્પલ. સૌથી પહેલો એક્ઝામ્પલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો નંબર 1 અવિભાજ્ય સંખ્યા મળે. નંબર 2 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે. 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે. નંબર 3 અયુગ્મ સંખ્યા મળે. નંબર 4 7 મળે. મતલબ કે પાસાને ઉછાળે તો 7 મળે. તેની સંભાવના શોધો. તેની સંભાવના શોધો. ચલો તો આનું સોલ્યુશન જોઈએ કે સોલ્યુશન શું કહે છે. સોલ્યુશન તો જો પ્રશ્ન એકવાર ફરી હું વાંચી રહ્યો છું કે પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા મળે નંબર 1. 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે નંબર 2. અયુગ્મ સંખ્યા મળે નંબર 3 અને 7 મળે નંબર 4. આ 4 સવાલ પૂછવામાં આવ્યા છે. બરાબર. તો સૌથી પહેલા તો આપણે લખી લઈએ પાસાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામો. તો પરિણામો કયા છે? તો અબનાજ કહ્યું 1 2 3 4 5 6. તો આપણે ટોટલ પરિણામો 6 મળે છે. એટલે કુલ પરિણામો કેટલા છે? 6. ચલો હવે નંબર 1 પહેલો સવાલ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે તો છે અવિભાજ્ય સંખ્યા મળે. તો પહેલા તો લખો ઘટના એ અવિભાજ્ય સંખ્યા દર્શાવે છે. સૌથી પહેલા ઘટના એ શું દર્શાવે છે? અવિભાજ્ય સંખ્યા દર્શાવે છે. બરાબર. હવે ઘટના એ ની સંભાવના, જો પરીક્ષામાં આ રીતે લખવાનું છે, થોડું લખવાનું થશે પરંતુ આ રીતે લખવાનું છે કે હવે આપણે શું શોધવાનું છે? ઘટના એની સંભાવના. પહેલા તો નામ આપી દીધું અવિભાજ્ય સંખ્યા દર્શાવતા હોય ને. હવે જરૂરી નથી કે તમે આ શબ્દ લખો કે ઘટના એ અવિભાજ્ય સંખ્યા દર્શાવે છે. તમે એમ પણ લખી શકો છો ઘટના એ એટલે અવિભાજ્ય સંખ્યા. ધારો કે ઘટના એ અવિભાજ્ય સંખ્યા ધરાવે છે. બરાબર. અવિભાજ્ય સંખ્યા મળતી હોય તેવી ઘટનાને ચાલો એ કહીએ. આવા કોઈ પણ શબ્દ તમે યુઝ કરી શકો છો. પણ આ તમને લખવાનું ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર શું સૂત્ર મેં તમને કહ્યું હતું? તો ઘટના એ માટે શક્ય પરિણામો. કોના માટે? ઘટના એ માટે શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. ઘટના એ માટે શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે ઘટના એ શું છે? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ 1 થી 6 માં? તો જો તમને યાદ હોય તો અવિભાજ્ય સંખ્યા છે એક 2 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, એક 3 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ અને એક 5 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. એવું હશે ને તો હું તમને એક પીડીએફ મોકલીશ જેમાં લખેલું છે કે 1 થી 100 ના વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી, 1 થી 50 ના વચ્ચે કેટલી,
બરાબર, પૂર્ણ વર્ગ કયા, પૂર્ણ ઘન કયા, એનું હું તમને એક ફોટો અથવા એક પીડીએફ મોકલી દઈશ. બરાબર, ગ્રુપમાં હું તમને મોકલી દઈશ. ઠીક છે. અને આ બધી પીડીએફ પણ તમને મળી જશે, પરંતુ એક્ઝામના આગલા દિવસે જો, અને કદાચ ના પણ મળે તો વિડીયોમાં તો અવેલેબલ જ છે. ઠીક છે. તો ચલો, ઘટના એ માટે શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો આ 2 છે, 3 છે અને 5 છે. આ 3 અવિભાજ્ય સંખ્યાઓ છે આપણા માટે. એટલે ઘટના એ માટે શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 3 ના છેદમાં કુલ પરિણામો કેટલા છે? તો કુલ પરિણામો આપણા છે 6. બરાબર, તો આપણે લખીશું 3 ના છેદમાં 6. આપણે ખબર છે 3 દુની 6, તેથી જવાબ શું આવશે? 1 ના છેદમાં 2. તો પી ઓફ એ બરાબર શું થઈ ગયું? 1 ના છેદમાં 2. ચલો નંબર 2, બીજાનું સોલ્યુશન જોઈ લઈએ. ચલો, 2 અને 6 વચ્ચે, 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે. તો 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? જો આ 2 અને 6 અને વચ્ચેની સંખ્યાઓ કીધી છે, 2 અને 6 ને લેવાના નથી કીધા. તો 1, 2 અને 3, ફરી 3 સંખ્યાઓ મળે છે. તો પહેલા લખી દો, એ તો આપણે આગળથી જોઈ લીધું. બાકી પહેલા અહીંયા લખી દો કે ઘટના બી એ 2 અને 6 ની વચ્ચે રહેલી સંખ્યાઓને દર્શાવે છે. 2 અને 6 ની વચ્ચે રહેલી સંખ્યાઓને દર્શાવે છે. બરાબર, તો ઘટના બી ની સંભાવના પી ઓફ બી બરાબર શું છે સૂત્ર? ઘટના બી માટે શક્ય પરિણામો, ઘટના બી માટે શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. બરાબર, અહીંયા મેં શક્ય બે વાર લખી દીધું છે, એટલા માટે આ વસ્તુ થયું છે. હું અહીંયા કાઢી નાખું છું. ઓકે, ચલો થઈ ગયું. તો અત્યારે જ આપણે ગણ્યા ઘટના બી માટે શક્ય પરિણામો, મતલબ 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો 3, 4 અને 5, એટલે 3 સંખ્યાઓ. તો 3 ના છેદમાં 6, તો ફરી 3 દુની 6, તો ફરી જવાબ આવી ગયો 1 ના છેદમાં 2. તો પી ઓફ બી નો પણ કેટલો જવાબ આવે છે? 1 ના છેદમાં 2. અહીંયા આવું સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું. ઓકે, અહીંયા પણ ઠીક છે. ચલો, બોક્સ થોડું ઉપર નીચે બન્યું છે, પણ વાંધો નહીં. ચલો, સમજી ગયા કે તમે બોક્સ બનાવવાનું છે. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું કે છે? અયુગ્મ સંખ્યા મળે. બરાબર, તો ફરી એકવાર લખો. ઘટના સી એ અયુગ્મ સંખ્યા દર્શાવે છે. ઘટના સી એ અયુગ્મ સંખ્યા દર્શાવે છે. બરાબર, તો ઘટના સી ની સંભાવના પી ઓફ સી બરાબર ઘટના સી માટે, સૂત્ર આપણી પાસે એ જ છે, ઘટના સી માટે શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. ઓકે, તો ઘટના સી અયુગ્મ સંખ્યા દર્શાવે છે. અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? પાસાને એકવાર ઉછાળે તો 1, 3 અને 5, 3 અયુગ્મ સંખ્યાઓ છે. કઈ કઈ? 1, 3 અને 5.
તો ઘટના સી માટે શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 3 અને કુલ પરિણામો કેટલા થઈ ગયા? 6. તો 3 દુની 6, તો જવાબ આવી ગયો 1/2. તો પી ઓફ સી બરાબર શું થઈ ગયું? 1/2. અહીંયા હું સારી રીતે લખું છું, પી ઓફ સી બરાબર 1/2. ઠીક છે, તો આ રીતે એક બોક્સ બનાવી દેવાનું સારું એવું. હવે નંબર 4, 7 મળે તેની સંભાવના. તો ઘટના ડી એ 7 મળે તેને દર્શાવે છે. તો ઘટના ડી ની સંભાવના પી ઓફ ડી બરાબર, હવે અહીંયા ડાયરેક્ટ આન્સર લખવાનો છે, કારણ કે 7 મળે, કોઈ પાસા ઉપર 7 મળે તે શક્ય નથી, એ અશક્ય ઘટનાઓ છે, કારણ કે પાસામાં 1 થી 6 જ આંકડા આપેલા હોય છે. તો અહીંયા પી ઓફ ડી બરાબર કેટલા થઈ ગયા? ડાયરેક્ટલી 0. શું થઈ ગયું? પી ઓફ ડી બરાબર 0. ઠીક છે, પડી ખબર? કારણ કે પી ઓફ ડી અશક્ય ઘટના છે. અહીંયા લખવું હોય તો લખી દેવાનું, કારણ કે ડી એ અશક્ય ઘટના છે. કારણ કે ડી એ અશક્ય ઘટના છે. તો આ થઈ ગયો તમારો જવાબ. હવે હું બીજો દાખલો આવો નથી કરાતો, કારણ કે સમય બહુ ઓછો છે. આ ખાલી મેં તમને બતાવી દીધું કઈ રીતે વિચારવાનું હોય. એ લોકો બીજું શું શું પૂછી શકે છે હું અહીંયા ખાલી તમને કહી દઉં છું, તો તમે જાતે એને ટ્રાય કરી શકો છો. બરાબર, હું અહીંયા લખી દઉં છું એ લોકો બીજું શું શું પૂછી શકે. ઓકે, તો જો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, મેં અમુક વસ્તુ લખ્યું છે કે બીજું શું શું એ લોકો પૂછી શકે છે. તો નંબર 1, પૂર્ણ વર્ગ સંખ્યા પૂછી શકે છે. નંબર 2, સંખ્યા 4 કરતાં મોટી હોય એવું પૂછી શકે છે. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે આપણે પાછલા એક્ઝામ્પલમાં જોયું તો, અગર જેને ના ખબર હોય એ લોકો પહેલો વિડીયો જોવે સંભાવનાનો. બરાબર, પછી છે 4 કરતાં મોટી હોય. 4 કરતાં મોટી એટલે 5 અને 6. હવે જુઓ, 4 ને પણ લેવાનું તો આવું લખેલું હશે, 4 કે 4 થી નાની હોય. 4 કે 4 થી નાની એટલે આમાં 4 ને પણ ગણવાના, અને 4 થી નાની એટલે 3, 2, 1 એટલે 1, 2, 3, 4. બરાબર, 3 થી મોટી કે 5 થી નાની હોય. 3 થી મોટી અને 5 થી નાની એવી કઈ સંખ્યા? તો 4. બરાબર, પછી છે યુગ્મ હોય. તો યુગ્મ કઈ સંખ્યા હોય? તો 2, 4 અને 6. એ કોઈ વિભાજ્ય સંખ્યા હોય. તો વિભાજ્ય સંખ્યા એટલે કઈ? તો અવિભાજ્ય આપણે જોઈ હતી 2, 3 અને 5. વિભાજ્ય એટલે સર 1, 4, 6. ના, 1 નહીં આવે, 1 નહીં, 1 નહીં. બરાબર, 2, 2 પણ નહીં, 3, 3 પણ નહીં, તો 4, હા તો 4 વિભાજ્ય છે. 5 તો 5 પણ નહીં, અને 6 તો હા 6 વિભાજ્ય છે. એટલે ટોટલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ થઈ ગયો? 2. અને કઈ કઈ? 4 અને 6. ઠીક છે, તો આ યાદ રાખજો તમે લોકો. ઓકે, ચલો, તો આટલું ખબર પડી ગઈ. હવે પાસામાં એક થોડો અલગ પ્રકારનો દાખલો પણ પૂછી શકે છે. બરાબર, તો એનાથી જો કદાચ પેપર ટ્વિસ્ટ થાય તો પૂછે, તો આપણે ડરવાનું નહીં. હું તમને એની સંખ્યા લખું છું. ઓકે, ઓકે, તો હું એની સંખ્યા લખી દઉં છું. ચલો, ક્વેશ્ચન, એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. જેની 6 સપાટીઓ નીચે આપેલા
અક્ષરોને બતાવે છે. હવે 6 સપાટીઓ કઈ છે? એક મિનિટ. ઓકે, હું ક્વેશ્ચન લખી લઉં છું એકવાર. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે ક્વેશ્ચન તમને દેખાતો છે આખો કે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ અલગ અલગ છે નીચે પ્રમાણે, મતલબ બીજી રીતથી આપેલી છે. ઠીક છે, જો તમે જોઈ શકો છો કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરોને બતાવે છે. હવે એ જે 6 પાસો છે, આપણે અત્યાર સુધી 1 2 3 4 5 6 ગણતા હતા, એની જગ્યાએ એ પાસા પર હવે આવી ગયું છે A B C D E અને A, એટલે A 2 વાર આવી ગયો છે અને બીજે 4 બાજુ B છે, C છે, D છે અને E છે. તમે સમજી ગયા છો? 1 2 3 4 5 6 ની જગ્યાએ A B C D E A, બરાબર. એકની જગ્યાએ એ છે, બેની જગ્યાએ બી છે, 3ની જગ્યાએ સી છે, 4ની જગ્યાએ ડી છે, 5ની જગ્યાએ ઈ છે અને 6ની જગ્યાએ ફરી એ છે. હવે આને ઉછાળ્યો તો પાસા પર એ મળે તેની સંભાવના શોધવાની છે, ડી મળે તેની સંભાવના શોધવાની છે અને અક્ષર સ્વર મળે તેની સંભાવના શોધવાની છે. તમને ખબર હોય તો અંગ્રેજી મૂળાક્ષરોમાં 5 સ્વર અક્ષરો હોય છે. એ 5 સ્વર અક્ષરો એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 અક્ષરોને સ્વર અક્ષરો કહેવામાં આવે છે. ઓકે, ચલો આપણે ક્વેશ્ચનના સોલ્યુશન તરફ ધ્યાન દોડીએ. તો સોલ્યુશન, તો એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ, આ આપણે ક્વેશ્ચન જોઈ લીધો. હવે એ મળે તો નંબર 1 ઘટના. હવે અહીંયા એ છે ને, તો આપણે બીજું નામ આપીશું ઘટના E1. એટલે જો ઘટનાને અંગ્રેજીમાં ઇવેન્ટ કહેવાય. શું કહેવાય? ઇવેન્ટ, બરાબર. તો એના કારણે આપણે અમુક વાર આનો જે ઘટનાનો જે સિમ્બોલ છે એ ઈ તરીકે પણ યુઝ કરીએ છીએ, પણ સ્મોલ ઈ બહુ નાનો લાગે એટલે કેપિટલ ઈ આપણે વાપરીશું. તો ચલો, ઘટના E1 એટલે પાસા પર એ મરે, પાસા ઉપર શું મરે? એ મરે. તો ઘટના E1 ની સંભાવના, ઘટના E1 ની સંભાવના P of E1 બરાબર, શું હતું આપણું સૂત્ર? તો ઘટના E1 માટે શક્ય પરિણામો અને છેદમાં કુલ પરિણામો. તો ઘટના E1 એટલે શું છે? એ મરે. ઘટના E1 એટલે શું છે? એ મળે. તો એ મળે તેવા શક્ય પરિણામો 1 અને 2 છે અને કુલ પરિણામો કેટલા છે? તો કુલ પરિણામો તો 6 જ છે. તો બરાબર 2/6, તો 2 તરી 6, તો જવાબ આવી જશે 1/3. તો P of E1 બરાબર શું જવાબ આવશે? 1/3 જવાબ આવી જશે. આપણે બોક્સ બનાવી લઈએ સારું એવું, બરાબર. પછી નંબર 2, તો ખબર પડી કે અહીંયા એ પૂછ્યું હતું તો એ 2 વાર છે, અહીંયા એ કેટલી વાર છે? 2 વાર. એટલે આપણે શક્ય પરિણામો 2 લખ્યા અને કુલ પરિણામો તો 1 2 3 4 5 અને 6, આ તો છે જ. ચલો નંબર 2, ઘટના E2 એટલે, હવે ઘટના E2 ની વાત. ઘટના E2 એટલે પાસા પર શું કીધું છે? ડી મરે. હવે પહેલાનું નામ E1 આપ્યું હતું, બીજાનું નામ E2 આપી દઈએ. તો ઘટના E2 ની સંભાવના, આ તમને એટલે આ રીતે લખાવું છું, હું 1 સેકન્ડમાં પણ સવાલ સોલ્વ કરી શકું છું, સોરી 1 મિનિટમાં પણ, પરંતુ તમને ખબર પડે એક્ઝામમાં કઈ રીતે લખવાનું છે. તો P of E2 બરાબર ઘટના E2 માટે શક્ય પરિણામો, ઘટના E2 માટે શક્ય પરિણામો છેદમાં
કુલ પરિણામો ઇઝ ઇક્વલ ટુ ઘટના E2 માટે શક્ય પરિણામો કેટલા છે? ઘટના E2 એટલે ડી મળે અને ડી માટે શક્ય પરિણામ એક જ છે આ વાળું, બરાબર. અને કુલ પરિણામો 1 2 3 4 5 અને 6, કુલ પરિણામો 6 છે. તો આપણે લખી દઈએ P ઓફ E2 બરાબર 1/6. તો બીજો જવાબ થઈ ગયો આપણો. ચલો નંબર 3. ત્રીજો સવાલ શું છે? અક્ષર સ્વર મળે. તો ઘટના E3 એટલે અક્ષર સ્વર મળે. તો ઘટના E3 ની સંભાવના, તો P ઓફ E3, જો કોઈને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકે છે. E3 માટે શક્ય પરિણામો, E3 માટે શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. તો ઘટના E3 ના લખવું હોય ખાલી E3 લખવું હોય તો પણ ચાલશે, બરાબર. E3 માટે, E3 એટલે સ્વર. સ્વર કયા કયા છે? તો અહીંયા એ પણ એક સ્વર છે, ઈ પણ એક સ્વર છે અને ફરી એ પણ એક સ્વર છે, એટલે 3 સ્વર મળશે. આ એક સ્વર, આ બીજો સ્વર અને આ ત્રીજો સ્વર. તો E3 માટે કુલ શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 3 છેદમાં કુલ પરિણામો 6, તો 3 દુની 6. તો જવાબ આવી ગયો 1/2. તો P ઓફ E3 બરાબર 1/2. ઓકે. તો આ હતું પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તેના વિશે વાત. હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ, કારણ કે પછી વિડીયો થોડો ઘણો લાંબો થઈ જશે, તો એના કારણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. અને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે તો શું થાય છે, બરાબર છે. તો આઈ હોપ કે તમને બધું સમજમાં આવી ગયું હશે, કઈ રીતે શું કરવું એ પણ સમજમાં આવી ગયું હશે. અને જરૂરી નથી કે પાસો 1 2 3 4 5 6 વારો જ પૂછાય. તમને એ પણ ખબર પડી ગયા છે કે પાસો બીજો પણ આપી શકે છે એ લોકો પોતાની જાતે બનાવીને. અને ત્રીજી વસ્તુ કે મેં જે તમને કહ્યું હતું કે બીજું શું શું પૂછાઈ શકે એમ કરીને જે વસ્તુ મેં લખી હતી, મને આશા છે કે તમે એ વસ્તુને જાતે સોલ્વ કરશો અને જવાબ કમેન્ટ સેક્શનમાં લખો. હજુ પણ જો તમારા ફ્રેન્ડ્સે આ ચેનલ વિશે ખબર નથી અને એમને ખબર નથી કે IMP પ્રશ્નોની એક સિરીઝ આવી રહી છે, તો તેમને જણાવો. કારણ કે આપણે તો મોસ્ટલી ગણિત જ કવર કરી રહ્યા છે. વિજ્ઞાનની મેં તમને ઓલરેડી કહી દીધું છે કેમ આપણે કવર નથી કરી શકતા. એના IMP સવાલો તમને PDF સ્વરૂપે આપવાની ફૂલ ટ્રાય કરીશું અમે, બરાબર. તો જલ્દીથી તમે એમને કહો કે ગણિતના રીતે વિડીયો આવી રહ્યા છે, એ લોકો વિડીયો જોવે. ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, બરાબર. જે લોકો 10મામાં છે બધા સુધી પહોંચાડો. જે 9મામાં છે એમને કહો કે આ સર આવતા વર્ષે 10મામાં ભણાવવાના છે અને આવતા વર્ષે આપણે વિજ્ઞાન પણ ચોક્કસ ભણાવીશું. એ તો આ વખતે સમય ઓછો હતો અને સરની તબિયત થોડી ખરાબ થઈ, રમઝાન માસ ચાલુ થવાનું હતું, એટલે આ આપણું બધું ઉપર નીચે થઈ ગયું. પરંતુ આવતા વર્ષે આપણે ચોક્કસ 10મા ધોરણનું ગણિત અને વિજ્ઞાન બંને ભણાવીશું. હું આ 2 સબ્જેક્ટનો પ્રોમિસ આપું છું. અને ત્રીજી વસ્તુનું એવું કહું છું કે ઇંગ્લિશ કદાચ, હું એનો કંઈ કહેતો નથી કે ભણાવી જ છું, પણ કદાચ ઇંગ્લિશનો પણ પ્રયત્ન કરીશું. ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે અમે ધોરણ 12માં સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગણિત ભણાવીશું, સાથે સાથે કેમિસ્ટ્રી ભણાવીશું અને પ્રયાસ કરીશું કે બીજા વિષય પણ ભણાવી શકીએ, પણ ગણિત અને કેમિસ્ટ્રી તો ભણાવીશું. અને જો સમય હશે તો ધોરણ 11 માટે પણ JEE લેવલના અમુક વિડીયો મૂકવામાં આવશે. ઓકે, થેન્ક યુ.